શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, તમારો મૂલાંક 3 છે તો 3 મૂલાંકવાળા જાતકોએ કેવી રીતે શિવજીની પૂજા કરવી આ શ્રાવણ મહિનામાં એના વિશે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, મૂલાંક 3 એટલે ગુરુનો અંક કહેવાય। શ્રાવણ મહિનામાં શિવ અભિષેક કરવો ખૂબ જ જરૂરી હોય છે। શ્રદ્ધા, નિયમને અભિષેક શિવ કૃપાને જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરાવે છે। હવે મૂલાંક 3 એટલે કેવી રીતે શોધાય? તો જન્મની કોઈપણ તારીખ 3, 12, 21 અથવા 30 હોય તો એનો મૂલાંક 3 થશે। હવે અભિષેકમાં શું દ્રવ્ય ચડાવવું? ભોલેનાથના શંકર ભગવાનનો જ્યારે તમે અભિષેક કરો ત્યારે શુદ્ધ જળ લેવું। ગંગાજળ જો ઉપલબ્ધ હોય તો એ લો, કાચું દૂધ લો, દહીં લો, મધ લો, ઘી લો અને ખાંડ લો, એટલે પંચામૃત લો, પછી બીલીપત્ર લઈ લો, સફેદ ચંદનનો ઉપયોગ કરો, ધતુરો અને આંકડાના ફૂલ, પરંપરા મુજબ પછી ભાંગના પાનનો પણ પ્રયોગ કરી શકો છો, અક્ષત ચોખા પર ચડાવી શકો છો, સફેદ ફૂલ પર સમર્પિત કરી શકો છો। ફળ મોસંબી હોય તો મોસંબી પણ ભગવાનને નૈવેદ્યમાં મૂકી શકો છો અને કપૂર અને ધૂપનો ધૂપ કરવો। મિત્રો, હવે આવી રીતે જો તમે અભિષેક કરશો તો તમારા જીવનની કઈ કઈ ચિંતાઓ દૂર થશે। જ્ઞાન અને બુદ્ધિમાં અવરોધો દૂર થશે, ગુરુ સંબંધિત દોષ અને આલસ મુક્તિ મળશે, શિક્ષણ ને સ્પર્ધા અને અભ્યાસમાં સફળતા ના મળતી હોય તો એ પણ દૂર થશે, કારકિર્દીને સફળતા મળશે, વિચારણા, નિર્ણય અને સંબંધોમાં સ્થિરતા આવશે અને કારકિર્દીમાં વિલંબ અને અટકેલા કાર્યોમાં પ્રગતિ આવશે। તો મિત્ર, આ દ્રવ્યો સાથે જો તમે શિવજીનો અભિષેક કરો છો અને સાથે સાથે તમારે કયા મંત્રનો પણ જાપ કરવો, તો ઓમ નમઃ શિવાયના 108 વખત જાપ કરી શકો છો, ઓમ ગુરુવે નમઃના પણ 108 જાપ કરી શકો છો, ઓમ બૃહસ્પતે વિધિમહે વ્યામ કૃપાય ધીમહિ તેનો ગુરુ મંત્ર પ્રચોદયાત, તનો ગુરુ પ્રચોદયાત એ મંત્રનો પણ 11 વખત જાપ કરી શકો છો। શક્ય તો મહામૃત્યુંજયનો મંત્રનો જાપ કરવો બહુ જ જરૂરી છે। મિત્ર, હવે આનાથી તમને શું લાભ થશે? બુદ્ધિ, જ્ઞાન અને સમજણમાં વૃદ્ધિ થશે, અભ્યાસમાં સ્પર્ધા, પરીક્ષામાં સફળતા આવશે, આર્થિક સ્થિતિમાં સુધારો અને સ્થિરતા આવશે, માન સન્માન અને પ્રગતિમાં વધારો થશે, પરિવારમાં શાંતિ અને પ્રેમ અને એકતા વધશે। આ રીતે શિવ પૂજન કરવાથી તમારા જીવનના કેટલાય કષ્ટો દૂર થશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ।